સ્વામી ફાઉન્ડેશન દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી। ગઈકાલે સાંજે કૃષ્ણા એસ્ટેટ કોમન પ્લોટ BIDC ખાતે શ્રી સ્વામી ફાઉન્ડેશન દ્વારા મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં તાલીમ લીધેલી બહેનોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા, જ્યારે 5 જરૂરિયાતમંદ બહેનોને સંસ્થા તરફથી સિલાઈ મશીન આપવામાં આવ્યા હતા। જ્યારે મહિલા દિવસ નિમિત્તે બહેનોને ગેમ રમાડવામાં આવી હતી। 300થી વધુ બહેનો તથા ગાયત્રી પરિવારની બહેનો જોડાયા હતા। આ તમામ આયોજન શ્રી સ્વામી ફાઉન્ડેશનના સની સ્વામી, વિરાજ સ્વામી તથા સંસ્થાના ટ્રસ્ટીઓ ફાલ્ગુની ચૌહાણ, સંજય કોન્ટ્રાક્ટર, DM કપાડિયા દ્વારા સરસ આયોજન કરવામાં આવ્યું હતું। સાથે ઉપસ્થિતિમાં સયાજગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા, DCP JS કોઠિયા તમામ લોકોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ધારાસભ્ય કેયુર રોકડિયાના જન્મદિવસ નિમિત્તે ગઈકાલે શ્રી સ્વામી ફાઉન્ડેશન દ્વારા કેક કાપીને સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું। આજે 8મી માર્ચ આવતીકાલે મહિલા દિવસ એ નિમિત્તે આજે અગાઉથી 7મી માર્ચના રોજ મહિલા દિનની ઉજવણી રાખવામાં આવી હતી। સાથે સાથે ફાઉન્ડેશનમાં તાલીમ લીધેલ 200થી વધુ બહેનોને કીટ તથા સિલાઈમાં ઉપયોગી સાધનો ગિફ્ટ કરવામાં આવ્યા। જેણે અહીંયા તાલીમ લીધેલી હતી એ બહેનોને અર્પણ કરવામાં આવ્યા। સાથે સાથે જે જરૂરિયાતમંદ સંસ્થામાં તાલીમ લીધેલી 5 દીકરીઓ હતી એ 5 દીકરીઓને આજે કેયુરભાઈનો બી જન્મદિવસ હોય તો એમના હસ્તે અમને મશીન અર્પણ કરવામાં આવ્યા। આજે આ તમે સ્ટોલ જોઈ શકો છો, એ સ્ટોલ અમને હોમ સાયન્સ, MS યુનિવર્સિટીની હોમ સાયન્સ ટેક્સટાઇલ ડિપાર્ટમેન્ટના જે સ્ટુડન્ટ છે એના દ્વારા અમારી ત્યાંની જે બહેનો છે એમને ટ્રેનિંગ આપી અને બટવા, પર્સ આ બધી આઇટમો તૈયાર કરેલ છે। એનો પણ અહીંયા સ્ટોલ લગાવેલ છે, જેથી કરીને અહીંયા આવેલ જે જૂના જે અમારી ત્યાં તાલીમ લીધેલ છે એ જુએ અને એ પણ ભવિષ્યમાં અમારી ત્યાં આની તાલીમ લેવા પધારે એટલા માટે એનો પણ અમે સ્ટોલ લગાવેલો છે। સાથે સાથે શ્રમ મંદિર જે સિંદરોડ ખાતે આવેલું છે, એ સિંદરોડ જ્યાં રક્તપિત્તના સાજા થયેલા દર્દીઓ હોય છે તેના દ્વારા કાપડ હાથ વણાટથી તૈયાર કરેલી વસ્તુ હોય છે, એનો પણ અમે અહીંયા એક સ્ટોલ લગાવેલો છે। ટોટલ કેટલી મહિલાઓ આજે ભાગ લીધો છે આગળ અને કેવી રીતે? આજે 300થી વધુ મહિલાઓએ ભાગ લીધો છે અને ખાસ કરીને આજે કેયુરભાઈનો જન્મદિવસ હતો ત્યારે ગાયત્રી પરિવાર દ્વારા પણ એમને સ્વાગત કરી અને એમને શુભકામના પાઠવવામાં આવી।